સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનો સાગર છલકાયો। મહાશિવરાત્રી પર્વે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। વહેલી સવારે 4 વાગે મંદિરના દ્વાર ખોલી દેવાયા। વહેલી સવારથી શિવ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે। સોમનાથ મહાદેવના મંદિરે હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। મહાશિવરાત્રીના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં મહાદેવના દર્શન કરવા માટે શિવ ભક્તો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા। महाशिवरात्रिना पावन पर्वे देशना प्रथम ज्योतिर्लिंग सोमनाथ महादेव मंदिर खाते वेली सवारथी ज शिव भक्तोनो मानव महासागर छलकाया होय तेवा दृश्यो जोवा मळी रह्या छे। आप जोई शको छो आ जूना सोमनाथ मंदिरना दृश्य छे। અહીં વેલી સવારથી જ જે શિવ ભક્તોની લાંબી કતારો લાગી ચૂકી છે। મહાશિવરાત્રી એટલે સોમનાથમાં પ્રાર્થના, પૂજા, પુણ્ય અને પ્રસાદના અભૂતપૂર્વ આયોજન થયું છે। મહાશિવરાત્રીના પાવન પર્વે વેલી સવારે 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર ખોલી દેવામાં આવ્યા છે અને સતત 42 કલાક સુધી સોમનાથ મહાદેવના દર્શન માટે લોકો આવી શકશે। આ ઉપરાંત સોમનાથ મહાદેવ મંદિરની 4 પ્રહરની વિશેષ આરતી યોજાનાર છે। જે દૂર દૂરથી શિવ ભક્તો આવે છે તેની વિશેષ વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। એટલે મહાશિવરાત્રીના પાવન પર્વે દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ। મહાશિવરાત્રીનો મહાપર્વ છે અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે વહેલી સવારથી જ શિવ ભક્તોનો જાણે માનવ મહાસાગર છલકાયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેટલાક શિવ भक्तों संदेश न्यूज साथे जोड़ाया है। આપણે એમની સાથે જ સંવાદ કરીશું। जी, क्या बताएंगे आप, कहाँ से आए हैं, शिव जी के दर्शन किए, कैसी अनुभूति? हम लोग कलकत्ता से आए हैं। हम लोग जूनागढ़ से पानी उठा के फिर इधर पैदल आए बाबा सोमनाथ के दरबार में। महाशिवरात्रि के दिन पानी चढ़वाया बाबा को, बहुत अच्छा लगा हम लोगों को। और बाबा सबका मनोकामना पूर्ण करे। बाबा के दर्शन पाके इतना अच्छा लगा, बहुत अच्छा फील हुआ यहाँ पे आके। नहीं यहाँ की व्यवस्था भी इतनी अच्छी थी बाबा के दर्शन के लिए। जो इतनी सारी दूर दूर से लोग आए हुए थे सभी दर्शन करने, और सभी ने अच्छे से दर्शन किए, हमने भी अच्छे से दर्शन किए। और बाबा के दर्शन करके इतना अच्छा हुआ, बहुत अच्छा लगा। हम यूपी से हैं सर, और हम महाशिवरात्रि पे बाबा के दर्शन करने आए। व्यवस्था बहुत अच्छी है और यहाँ के लोग भी बहुत अच्छे हैं। हम चाहते हैं हर बार हम शिवरात्रि पर यहीं के दर्शन करें। क्या बताएंगे आप? सर, मैं दिल्ली से हूँ और मैं बाबा को गंगा जल से अभिषेक भी हुआ मेरा। लेकिन मेरे को यहाँ पे सबसे बढ़िया एक चीज़ लगी कि यहाँ की जो ट्रस्ट की जो व्यवस्था है, वाकई में व्यवस्था बहुत गुडविल है। और लगता है कि व्यवस्था ऐसी हर जगह होनी चाहिए, क्योंकि किस जगह पे कुछ जैसे महाकाल परिसर है ना, वहाँ पे बहुत धक्का मुक्की होती है। सोमनाथ में आकर के ऐसा कुछ नहीं है। और लगता है कि यहाँ की जो व्यवस्था है, कितने भी लोग आ जाएं, व्यवस्था जरा सी भी बिगड़ने वाली नहीं है। बहुत अच्छा परिसर। भगवान से प्रार्थना की कि जो भी यहाँ समस्त जनगण आ रहे हैं सब सुखी समृद्ध होके बढ़िया तरीके से जाएं और सबकी मनोकामना पूर्ण हो। ચોક્કસથી તો આપે જોયું તે પ્રમાણે મહાશિવરાત્રીનો મહાપર્વ છે અને સોમનાથ મહાદેવ મંદિર ખાતે દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ છે અને સોમનાથ મહાદેવના જે મહાશિવરાત્રીના પૂજન દર્શન અર્ચન કરી જે શિવ ભક્તો છે તે ધન્ય બની રહ્યા છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।